હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે। તો મારે સવાર પડે ગું ઉઠે ગઈ હું સવારના વાગ્યા 7 અને મારે આજે કામ ઉપર જવાનું છે। તો બસ નાસ્તાની તૈયારી કરા, ગરમ પાણી મૂક્યું, હમણાં થઈ જાય એટલે એ પીવાનું છે અને સિયા સીડ્સ પીવાના છે અને પછી નીકળે જવાની છે। પછી આજ આઈ થિંક 2 કામ છે। જો એક કામનું અહીં હે નક્કી હોય નક્કી ન હોય મને નથી ખબર, અને એક કામનું પાકું છે અટાણે જ્યાં હે બપોર પછીના નથી ખબર। તો મળીએ થોડીક વાર પછી, ત્યાં સુધી બાય બાય, રાધે રાધે। મેં ફોદીનો અને લીંબુ, સિયા સીડ્સ 1 ચમચી, કેમ કે આ નાની છે એટલે 2 નાખી, બાકી તા એક હોય તોય હાલે। ગરમ પાણી, પછી એને થોડીક 5-10 મિનિટ પડ્યું રહેવા દે ને એટલે મસ્ત ઓલરેડી ચાહે। હેલો, રાધે રાધે। તો હું નીકળે ગઈ, રસ્તામાં હે, હમણાં થોડીક વારમાં પૂગે જાય 5-7 મિનિટમાં, કેમ કે આ કામ આ પાસે જ છે એટલે હમણાં થોડીક વાર પછી પૂગેને કામ સ્ટાર્ટ કરી દે। તો મળીએ થોડીક વાર પછી, રાધે રાધે। ઇઝરાયલમાં બાઇક પણ હોય જો, જો આ રસ્તાનું કામ હાલે, ખબર નહીં પાઇપું નાખવાનું કે કંઈક હાલતું ને, એટલે માણસો રીએ હાન્યા, ગાડીઓ અંદર પાર્કિંગ ઓલામાં પડ્યું જ્યાં રસ્તો બને એ। બોકેર તો આમાં રીએ આ ઓલા હે ને કાં કહેવાય કન્ટેક જેવા વાય હે, કે હું એક દિવસ બેઠી હતી ને ત્યારે એના કપડાં બધું હેલો, રાધે રાધે, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી હું 2 ઘરનું કામ કરીને ફ્રી થઈ ગઈ અને હવે હું મારે ઘેર જ્યાં અંધારું થવા આવ્યું, વાગ્યા 7:32 જોવે હગો અડધા ચાંદમાં દેખાય। બસ જો નીકળે ગઈ, થાકે ગઈ ફૂલ, કેમ કે 5 ને 5 10 કલાક કામ થયું। તો હમણાં થોડીક વારમાં પૂગે જાય, જે પછી 1 મિનિટ હાલવાનું છે તો હાલે નીકળે ગઈ। બસ ચડીએ તો બેસી જાય, બાકી બસની વાટ અડધી પોણી કલાક જોવા તો એથી તો હું પૂગે જા હાલે। તો હમણાં થોડીક વારમાં પૂગે, નાહી ધોવે, ખાઈ પીએ અને પછી સુવે જવાનું છે। કાલે પાછું કામ છે, બસ હમણાં તો હાલ્યા રાખે ધીરે ધીરે। અને આજતા સવારનું મારે એટલી હું ટૂંકમાં બીજી રહી કે મારે ઘેરે ફોન નથી થયો। તો માં વિડીયો જોતો હું કામમાં આવતી એટલે ન કર્યો ને, મજામાં હે હું ઉપાધિ ન કરતા, બસ એવું હે। તો હમણાં થોડીક વારમાં પૂગી જા, મળ્યા પછી, ત્યાં સુધી બાય બાય, રાધે રાધે। હેલો, રાધે રાધે। તો હું ઘેર પૂગી આવી, મેં નાહી ધોઈ લીધું ને મણી ખાવાની ઈચ્છા થઈ ભેળ, તો હું બનાવવા ભેળ રાણે હે ને મમરા હે તો હું આખાઈ નથી વઘારતી, બીકોઝ કે પછી મારે જ્યારે ખાવા હોય ત્યારે ગરમ ગરમ જ ખાવાની મજા આવે। તો મેં કીધું આખાઈ નથી વઘારવા, થોડા કટાણે। અને કાલે હા
આજ કાલે ખબર નહીં, આ વિડીયો હું કાલે મૂકી. તો બુધવારે ઇઝરાયલ આઝાદ થયું હતું, તો એનો દિવસ છે. તો લગભગ બધું બંધ છે, બધું બંધ તો નહીં હોય ટૂંકમાં. જે હું જેને કામ કરવા ગઈ હતી ને એ કહેતા હતા કે ભાઈ એક દી ટૂંકમાં અમુક દુકાનો બંધ છે, અમુક બધું ખુલ્લું છે ટૂંકમાં. એ રીતના છે, ખબર નહીં મને કંઈ ટૂંકમાં દર વર્ષે આવે પણ યાદ નહીં. અને આજે હું રસ્તામાં આવતી હતી ને તો ઓસિંતાનું છે ને સાયરનનો અવાજ આવ્યો, તો મને એ થયું કે સાયરન વાગ્યું. પણ પછી યાદ આવ્યું કે ઓલા જે લોકો ટૂંકમાં લડાઈમાં વ્યાગા ને, તો એના માટે એ લોકો એને શ્રદ્ધાંજલિ દેતા હોય ને દર વર્ષે એનું સાયરન વગાડે ટૂંકમાં એની યાદમાં. તો પછી હું કહું કે હાલો, હું તો રસ્તામાં હતી એટલે હું કહ્યું જાઉં કાં. અચાનક કંઈક નોટિફિકેશન કે કંઈ આવ્યું નહોતું ને અચાનક, અને એ છે ને થોડુંક ડિફરન્ટ વેમાં વાગે ટૂંકમાં, એક જ રાગમાં વાગે. અને જે સાયરન વાગે ને એ ટૂંકમાં ઓલું નો એમ્બ્યુલન્સનું ટૂંકમાં એમ કે મરવું હોય ને ફૂલ ખબર નહીં, સોરી યાર બોલાઈ ગયું, ટૂંકમાં એ રીતના વાગે. તો પછી થોડુંક ઓલું થયું, પછી થયું કે ઓકે આ તો થોડુંક બીજું વાગે. તો એવું હતું. તો કાલે ઈ છે. અને બીજું તો કંઈ નહીં, થાકે ગઈ. તમને મારા મોં ઉપર દેખાતું એ છે. કામ કરે એવું. આપણી આવ્યા ઇઝરાયલમાં બરાબર કમાવા આવ્યા, તો મને એ થાય કે હું થોડાક વર્ષ સરખું કામ કરલા ને પછી ઇન્ડિયા વહી જાય. પણ એ થોડાક વર્ષ પૂરા જ નથી થતા. લાઈક 5 વર્ષ થયા, હજી એમ થાય કે થોડાક વર્ષ કરે ને વહી જાય થોડાક. પણ એક વસ્તુ છે ને કે લાલચ બુરી બલા હે ને સંતોષ ન થાય ને, તો એ હાસી વસ્તુ છે. આપણી એક વસ્તુ લાઈક કરેલા ને તો એ થાય કે જો એ આ કરવાનું હોય, આ થઈ જાય પછી આ ટૂંકમાં એક લિસ્ટ વધતું જાય. જ્યારે હું કંઈ કમાતી નહીં અને હું મારી ઇન્ડિયા ઉતી ત્યારે કંઈ સપના નહોતા, કંઈ ઓલું નહોતું, કંઈ ટૂંકમાં બીજા દીનું વિચારવાનું જ નહોતું. હવે તો આગળનું આપણે વિચારીએ, આગળનું વિચારીને સેવિંગ કરીએ ને આગળનું વિચારીને ઓલું કરીએ ને ઓલું કરીએ. તો ઓકે વિચારવું જોઈએ, આપણે નથી ખબર કાલે કામ થવાનું હોય. અને મોકો મળ્યો હોય તો પૈસા બનાવાય, ભેગા કરાય, બધી વસ્તુ બરાબર છે. પણ એટલી જ કારણ કે આપણી એક લેવલમાં આપણે આવી જઈએ ને ટૂંકમાં પૈસા કમાતા થઈ જઈએ ને, આપણે જ્યાં સુધી આપણા મા બાપ ઉપર ડિપેન્ડ હોય આ બધું, ત્યારે આપણે કંઈ ટેન્શન ન હોય. પણ જ્યારે આપણી ખુદ આપણી કમાતા થાય ને ખુદ ઓલું કરીએ ને ત્યારે આપણી વિચારીએ આના પછી આ કરું, આના પછી આ કરું. એટલે એ વસ્તુનો એન્ડ જ નથી આવતો. આપણી તો કાં અંબાણી જેવા અંબાણી સાહેબની નથી આવતો, તો આપણી તો કાં આપણી તો કંઈ નથી. એટલે કંઈ નહીં, મહેનત કરવાની જ્યાં સુધી થાય ત્યાં સુધી. ને જ્યાં નાના હે તો કામ કરે શકીએ, પછી એવું મોટા થઈને ત્યારે ટૂંકમાં લાઈક એક ઉંમર થઈ જાય ત્યાર પછી ત્યાં ન કરે શકીએ, તો અટાણે કરી લઈએ એવું હે. તો સારું, હું કલાક ભેડ તમને ત્યાં બધાની ઇન્ડિયામાં મસ્ત ત્યાર ભેડ ગમે ના રેકડીએ કે દુકાની કે ગમે ના જડે જાય. અમારે જો અહીંથી બનાવવી પડે. અને ઇન્ડિયાનું ખાવાનું છે ને સિરિયસલી વધારે હું તો મિસ કરા. જે રેકડીની પાણીપુરી ને જે એ બધી વસ્તુ વધારે મિસ કરા. તો થાય હમણાં થોડાક ટાઈમ પછી વિચાર હે આવવાનો, તો જોઈએ આવી તો હારું હું વિડીયો પૂરો કરા. થેન્ક યુ તમારા બધાના સપોર્ટથી હું વિડીયો બનાવવા. તમે બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ. આવા નવા મારા વિડીયો જોઈજો, લાઈક કરજો, શેર કરજો. અને કોઈને કંઈ હોય તો મને કમેન્ટ્સમાં કહીજો, હું એનો તમને આન્સર આપી. તો સારું, મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને આજ 12મો દી મારો વ્લોગ બનાવવાનું થઈ જાય. લાઈક હું એકથી મેં ચાલુ કર્યું હતું, કામ મૂકીને આવીને દાદીનું કામ મૂકીને આવીને એ પછી ચાલુ કર્યું હતું. લાઈક 100 દીનો ટાર્ગેટ રાખ્યો મેં, તો 11 દી તો થઈ ગયા ઓલમોસ્ટ. કાલે મૂક્યો એમાં, કાલે 11 દી થઈ ગયા. એટલે 12મો દી છે. તો તમે બધા જોવો, 100 દી સુધી તો સપોર્ટ કરજો, જેથી કરીને વિડીયોનું ટાર્ગેટ પૂરો કરા. જોઈજો બધાય. અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં કોઈ હોય તો જે જોતા હોય યુટ્યુબના વિડીયા, તો એને શેર કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો જેને ન કર્યું હોય. બાય બાય, રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. ધ્યાન રાખો. મળીએ કાલે.